જય ગજાનન, જય માતાજી। જો તમારી લાઈફમાં પણ આ રાશિમાંથી કોઈ પણ પુરુષ છે તો સમજો કે તમે ભાગ્યશાળી છો। તો કેટલીક એવી રાશિઓ છે કે એ રાશિના પુરુષો પોતાની પત્નીને પોતાના પ્રાણથી વધારે પણ પ્રેમ કરે છે અને પોતાના પત્નીના સુખમાં જ સુખી થાય છે અને પોતાની પત્નીના દુઃખમાં પોતે દુઃખી થાય છે। તો કઈ એવી રાશિઓ છે કે જે રાશિના પુરુષો પોતાના પ્રેમમાં વફાદાર હોય છે? ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલી રાશિ વૃષભ। વૃષભ રાશિના પુરુષો ઊંડો પ્રેમ કરે છે, પ્રેમાળ હોય છે, બહુ સ્થિર અને કમિટેડ હોય છે। એકવાર પ્રેમ કરે તો લાંબા સમય સુધી એ પ્રેમને નિભાવે છે। સંબંધમાં વિશ્વાસ સૌથી મહત્વનું માને છે। એ ક્યારેય પણ તમારો વિશ્વાસ તૂટવા નથી દેતા। બીજી રાશિ છે કર્ક। કર્ક રાશિના પુરુષો ખૂબ ભાવનાત્મક અને કાળજી રાખનારા હોય છે, પાર્ટનર માટે સંપૂર્ણ સમર્પિત હોય છે, ઘર અને પરિવારને પ્રાથમિકતા આપે છે। એ પણ તમારા વિશ્વાસને ક્યારેય તૂટવા નથી દેતા। ત્રીજી રાશિ છે સિંહ। સિંહ રાશિના લોકો દિલથી પ્રેમ કરે છે, જેને પસંદ કરે છે એને પોતાના જીવથી વધારે પણ પ્રેમ કરે છે અને પ્રેમમાં ક્યારેય કોઈ પણ દિવસ દગો નથી આપતા। પોતાની ઈમાનદારીથી પોતાના પ્રેમને એ પામે છે। થોડો ઈગો હોય પણ દગો ક્યારેય આપતા નથી। ચોથી રાશિ છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિના પુરુષો ખૂબ ડીપ અને ઇન્ટેન્સ લવ કરે છે। એકવાર જોડાય પછી ખૂબ જ વફાદાર, પણ વિશ્વાસ તૂટે તો કઠોર બની જાય છે। તો વૃશ્ચિક રાશિના લોકોને પ્રેમ કરતા પહેલા તમારી અંદર વફાદારી હોવી જરૂરી છે। જો એક વખત એની સાથે દગો થયો તો એટલા કઠોર બની જાય છે કે પછી ક્યારેય પણ તમને માફ નથી કરી શકતા। અને પાંચમી રાશિ છે મકર। મકર રાશિના પુરુષો સિરિયસ અને પ્રેક્ટિકલ હોય છે, સંબંધને જવાબદારી સમજીને નિભાવે છે, લાંબા સમય સુધી સાથે રહેવા ઈચ્છે છે। એ પણ બને ત્યાં સુધી તમારી સાથે ક્યારેય પણ પ્રેમમાં વિશ્વાસઘાત નથી કરતા। તો આ 5 રાશિના લોકો પ્રેમમાં વફાદાર અને લોયલ હોય છે। જય ગજાનન, જય માતાજી।